ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કોઈ રૂપિયા વાળા નથી જોતા, બંગલા વાળા નથી જોતા, ગાડી વાળા નથી જોતા. આપણે તો ખાઈ પીને જલસા કરી અને તમે એમાંય અમારા ગામના. હા, ચૂડાનો જ છો. મારી મમ્મી એ ચૂડા ના જતા હો, મારા પપ્પા ચૂડા ના જતા. મારી મમ્મી તળાવના ખાતે એમનું પિયર હતું. હા, સાચું છે. હા, અને ભૂતનાથ થી પાછળ. હા ભાઈ, આ જોઈ લીધું આખું બાપા. હા, અને મારા પપ્પા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો બોલો. ગલ્લાથી હિતેશભાઈ ને 3 તારીખ થઈ ફોન કરું કીધું. કાઈ બેન નું કઈ ગોઠવાણું? ના, હજી ગોઠવણું નથી. આજ નો કઈક વિડીયો હતો, કઈક લાડવા વાળા એવી કઈક વાત હતી. લાડવા વાળો વિડીયો હતો. હા, બપોરે વિડીયો જોયો મેં. સાચી વાત. લીમડી વાળાની વાત હતી, શું થયું? હે, લીમડી વાળાની કઈક વાત હતી ને શું થયું? હા તો વાંધો ને આપી દે. હે, હા, હા, કોલે લીમડી વાળા અરે ભાઈ અરે વાત થઈ હતી ને કઈક શું થયું પછી? કરાવી હતી ને. હા, હા, તે વાત આવશે આજ મેળમાં આપડી અરે વાત મેળમાં વાત થશે આપણે. થાય તો ખરી. તમારે ટૂંકમાં જો પરિચય થોડોક આપી દો એટલે હું છે આપણે વાત તમને કરાવી દઉં. જો આપડે છે ને સાહેબ, આપડે ચૂડા ગામ છે, બરોબર? બરાબર. ચૂડા ને આપડે 12 વીઘા જમીન છે. બરાબર. આપડે અભણ માણસ છીએ, તમને વાત કરી છે. અને મમ્મી પપ્પા છે નહીં. બરાબર. એકલા જ છો? હે, એકલા જ છો? હા, એકલો જ રહું છું. તમારે લગ્ન થઈ ગયા તો શું થઈ ગયું? લગ્ન થઈ ગયા, મારે છૂટાછેડા થઈ ગયા છે. મારે છૂટાછેડા થઈ ગયા ને લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું. ઓહો. અને મારે 2 દીકરીઓ છે. મેં 2 દીકરીઓને ઘીરે બહાર કહી દીધી છે. બરાબર. 2 દીકરીઓને છોકરું 2 છે. બરાબર. અને એકલો રહું છું, બરોબર? મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. બરાબર. એટલે આપડે એવી વાત છે, બીજું કઈ છે નહીં. તમારું નામ શું છે? આખું નામ બોલો છે તમારું. દલસુખભાઈ જયરામભાઈ. દલસુખભાઈ જયરામભાઈ. અટક કેવી તમારી? અટક મકવાણા. મકવાણા. કયા સમાજમાંથી છો તમે? કોળે પટેલ. અચ્છા, અમે કોળી સમાજ. આમસી ઝાલા મકવાણા. અચ્છા, ઝાલા મકવાણા. હા, ઝાલા મકવાણા. આમ રજપૂતમાં એવી. રાજપૂતમાં આવો. હા, સમજી ગયા. બરાબર છે. ભલે, હાલો, કાંઈ વાંધો નહીં, વાત કરાવો. ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય પર વ્યસ્ત છે. कृपया कर प्रतीक्षा करो कि थोड़ा समय પછી प्रयास करो. आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है. ચાલુ રાખજો, વ્યસ્ત બતાવે છે. ચાલુ રાખજો, વ્યસ્ત બતાવે છે. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ભાઈ લાઈન ઉપર છે, વાત કરવી છે. કડીથી લઈ લ્યો. ના રે ના, મારા ભાઈ કઈ એમ ન હોય ને, ઈ એને કેટલા ઓલાથી તમને ફોન કરતા હોય ને આપણે 2 મિનિટનો ટાઈમ ન લઈ. સાચી વાત છે. હાલો લગાડવો. હા હા. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक. હા, એ તો બેન આઈન ઉપર છે, વાત કરો. હાલો, દર્શકભાઈ વાત કરો. હા, હાલો. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. હા, હું ચુડાથી વાત કરું છું. ક્યાંથી? ચુડા. ચૂડા. હા, સુરેન્દ્રનગર જિલ્લો. હા, શું નામ તમારું? મારું નામ દલસુખ. શું નામ? દલસુખભાઈ. દલસુખભાઈ કેવા? કોળી પટેલ, તળપદા કોળી પટેલ. કોરી પટેલ. હા, બોલો.
હા, એટલે મેં કીધું તમારો વિડીયો સાંભળ્યો હતો એટલે મેં હિતેશભાઈને ફોન કર્યો હતો. અને મારી ઉંમર 40, 45, 46 વર્ષ જેવી છે ઉંમર મારી. મારી 45 છે. હા બસ એકાદા વરાનો ફાર ફેર છે. તમારા ધંધામાં જો હું હાવ પણ માણસ છું, ખેતી કામ કરું છું મેડમ, ચોખ્ખી જ વાત. ખેતી કામ કરો છો? હા ખેતી કામ કરું છું. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. એકલા જ? હા અત્યારે હાવ એકલો રહું છું ને એકલો રહું હાવ. અને 2 દીકરીઓને મેં ઘરે બહાર કહી દીધી છે. હા દીકરો નથી? ના દીકરો નથી મેડમ મારે. લ્યો ચોખ્ખી જ વાત, મને 12 વીઘા જમીન છે. મારે બેબી બાબો 2 છે હો. હા એ તો મેં આખો તમારો વિડીયો મેં મેડમ સાંભળ્યો તમારો. હા એટલે અને હું ચૂડાની દીકરી છું. હા એ તો મેં તમારું આખું જોયું એટલે મેં તરત તમારો વિડીયો બેન મેં સાંભળ્યો મેડમ એટલે તરત મેં હિતેશભાઈને ફોન કર્યો હતો. એટલે હિતેશભાઈ કે દર્શકભાઈ 2 દી રહી જાવ, એમાં શું છે 2 ઘરે વાત ચાલુ છે ને પછી કે આપણે વાત કરાવી કે. આમાં તો કેવું 50 જણા એટલે વાત કરી, આપણને અનુકૂળ આવવું જોઈએ. હા બરોબર છે. લ્યો ને મારી યાર દોસ્તો જો ખેતી કામ હું હાવ અભણ માણા હોઉં, ચોખ્ખી જ વાત કરું. અંગૂઠા સાપ સૌ. કાંઈ વાંધો નહીં, એવું કાંઈ ન હોય. ભણેલા અમે 11 ભણ્યા લ્યો, હું કરી કાંઈ નહીં. હા એ તો બરોબર. આપણે પણ મારે જે હોય એ મારે હકીકતમાં તમને મેડમ બતાવવું પડે ને, બરોબર ને. મને ખોટું બોલતા તો હું મારી જિંદગીમાં ટુડામાં કઈ જગ્યાએ રહ્યો છો? આપણે વિજયનગર 66 નવી 66 પડે ને માજરના ડેલા સામે. હા માજરના ડેલા સામે. હા બસ એ 66 મારી પોતાની ઓરડી છે. લ્યો ઓરડી છે, મકાન નથી? એટલે મકાન કયો કે આમ મકાન જ છે પણ ઓલી સરકારી નથી ફોર્મ ભર્યા ને સરકારી ઓરડી મળી. એટલે પેલા મળે હતી પછી એમાં માણસો એ વેચી દીધી, રૂપિયા વાળા હતા એ વેચી દીધી ને પછી માનો કે દુબળા માણા હોય એ લઈ લીધી હોય. એટલે મેં ઓરડી લીધી છે સમજી જાય. મારે આગળ 30 ફૂટ જગ્યા રહે ને પાછળ 10 ફૂટ જગ્યા રહે, મારે 2 મકાન થાય સમજી જાય મેડમ. એટલે મકાન જ રહેતા હોય અત્યારે શું જરૂર હોય? ઓલું તો કઈક ભાઈ હોય કે કઈક હોય તો એમ કઈક સારું મકાન બનાવ્યું. હા ભાઈ મકાન તો મેડમ મારે ઘણું સારું બનાવવું છે પણ હવે છે ને ઓલી બાજુ મેં તમને હવે વાત કરીને હાવ હોશિયાળો સૌ ને એટલે ખેતી કામ કરવું એ માનો કે એકલો કામ કરવું એટલે મારે જાજુ મજૂરી વયું જાય સમજી ગયા. પડખે તો થોડો ઘણો પડખે ટેકો દેવા વાળું હોય તો થોડુંક બચે આપણી પાસે મેડમ. લ્યો આ ચોખ્ખી જ વાત કરવું નહીં. આપણે કઈ બીજું કઈ કામ નહીં, જે પંથી બને એ કરવાનું છે બરોબર છે. ને જે આવું હોય બધું તમારી માથે વહીવટ રહે, મારી પાસે કોઈ વસ્તુ ન રહે સમજી ગયા. કાંઈ વાંધો નહીં તમારે બરાબર. આપણે જો કોઈ રૂપિયા વાળા નથી જોતા, બંગલા વાળા નથી જોતા, ગાડી વાળા નથી જોતા. આપણે તો ખાઈ પીને જલસા કરી અને તમે એમાંય અમારા ગામના. હા ચૂડાનો જ છો. મારી મમ્મી એ ચૂડા ના જતા હો, મારા પપ્પા ચૂડા ના જતા. મારી મમ્મી તળાવના કાંઠે એમનું પિયર હતું. હા સાચું છે. હા અને ભૂતનાથ થી પાછળ. હા ભાઈ હા જોઈ લીધું આખું પપ્પા. હા અને મારા પપ્પાની ફુલવાડી ની આ બાજુ રહેતા ભટની શેરીમાં. હા ભટની શેરીમાં. હા એ ભટની શેરીમાં ચામુંડમાનું મંદિર રહ્યું ને એ તમારા મકાન. બરોબર સાચું. એ પણ મારા પપ્પા મમ્મી બે એકવાર થઈ ગયા ને પછી અમે ત્યારે બેઠું એ વિચાર કર્યો કે આપણે ભાઈ તો છે નહીં, મા બાપ ની મિલકત આપણે શું કરવી, અમે એ દાનમાં દઈ દીધું. તમે ચૂડામાં ગમે એને પૂછજો. એમને અનુભાઈ ભટ્ટના મકાન આવ્યા એ દાનમાં દીધેલા 1 રૂપિયો ગાયની માટી બરાબર. સાચું છે. કારણ કે મારા મા બાપ ને જો ભાઈ તો હતો ને એની વાંહે પૂનદાન થાય. સાચું એ આપણે એ બાને પૂનદાન તો એટલું કરી શક્યું, અત્યારના સમયમાં કોઈ પૂનદાન કરી શકે એવું છે. ના આમાં જોતું જ નતું કારણ કે મારા મા બાપ નું હતું ને. સાચું. અને અમારા ભાઈ માં હોય થઈ જાય ન થાય તો કાંઈ નહીં, કઈ લઈ એવા નથી, કાંઈ લઈ જવું નથી. બસ જો તમે જે રીતે જિંદગી પસાર થઈ જાય ને અને આપણે જયારે ભગવાન ની ટિકિટ ફાટી જાય એટલે કોક એમ કેવું છે કે સારા માણસ હતા. બસ મારા મા બાપ નું નામ તમે જુઓ ટુડામાં, ખાલી તમે નામ પૂછજો એટલે એમ કહી દે કે ઓહો એની દીકરીઓમાં કઈ ઘટે નહીં. આપણે એના ચીલે જો મારા મા બાપ ના ચીલે હાલી. તમે એમ કયો છો ને એમાં હું જ સૌ સમજી ગયા. હું જો
17-18 વર્ષથી 20 વર્ષ થઈ ગયા મારા ઘરનું માણસ નથી એટલે મને કોઈ કાંઈ ન મારે કહે કે આ બીજા માટે ઊભો 18 છે. 19 વર્ષથી મારે પોતાનું ઘરનું માણા નથી, પણ મેં હજુ મારી માં મોકલીને એટલું કહું એ ખોટા રસ્તે દેખાતી નહીં, ખોટા કામ કરાવતી નહીં. બસ મહેનત કરવાનો મોકો દેજે ને શરીર તંદુરસ્ત રાખજે માં. અમારી વાંહે તો કોઈ છે નહીં. બસ સાચું ઈ બસ હું અમારે ઈ ખોટા કામ કરવા નથી, ખોટા ધંધા કરવા નથી. મારા મા બાપ કોણ છે ઈ આપણે જોઈને હાલી ગઈ. બસ બરોબર ને આ રાજકોટની બજારમાં 18 19 વર્ષની એકલી રહું છું. મારા છોકરા નાના હતા, પણ ખોટા કામ કરીને મેં પેટ નથી ભર્યા. તો અત્યારે જો મારા છોકરા સુખી છે. બસ સાચું ઈ જ છે. બસ અને મારે અને તો મારે એવો ભગવાન હરામનો રૂપિયો કોઈના પેટમાં નાખવો નથી. ના હું તો તમે ગોળે જ જાઉં છું. મારે જો 2 દીકરીઓ છે ને 2 દીકરીઓ મારે સુખ શાંતિ છે, સમજી ગયા. કોઈ જાતનું બસ દીકરીઓ મારે કોઈ એમ કાંઈ જ છે, માંગવા પણ દીકરીની નથી. શાંતિ ને દીકરાની શાંતિ. પણ મારો હે? દીકરો તો કવન જેવો. સાચું છે. એને કહી દે કે જો ભાઈ મારી માએ કેવા દુઃખ એટલે અમને મોટા કર્યા ને અમે બધું જોયેલું છે સાચું અને છે. મજા આવે તું તાર રે. બરોબર છે. બાકી મારી માને નહીં મેલું કે ના નો મુકાય. હા એમ અમે અમારા મા બાપ ને નહોતા મેળ્યા તો મારો છોકરો હતો આપણે જેવું એવું છે. તમ તાર ભલે આપડે છોકરો આપડા ઘરે આવે બધું આવે તમ તાર કદાચ તમારો છોકરો આપડે પડખે આવતો રહે તો આપણે તમ તાર એમાં જો હિસ્સો દેવા પેલા તૈયાર. એવું હે એને અહીંયા કાયમી માટેની નોકરી છે રાજકોટ. અરે એમ એટલે નહીં હવે તમ ઈ તાર. નોકરી ફંડ વીમો બધું કપાય. હવે એને એનું ભવિષ્ય વિચારવાનું ને. હા ઈ તો બરોબર ને જો કદાચ એમ જમતા આપણે પડખે નહીં, આવતો એમાં તો ઈ આવે મારે જ નહીં, તો કારણ કે હવે ઈ એમાં તો એનું હિસ્સો દેવા જો, તૈયાર હું. એનું જીવન સ્થિતિનું રહ્યું ને એને ગામડું ઓછું ફાવે. બરોબર છે. અને પોતે વવે નોકરી કરે અને ઈ નોકરી કરે અને ફંડ વીમો અને કાયમી જ થઈ ગયો એમ. હા હારામાં હારું લ્યો. એટલે એને એના બાળ બચ્ચાનું વિચારે ને. સાચું છે. આપણે તો મોબાઈલ પાસે એટલું જ માન્યું હતું કે માં આપણા છોકરા લાઈનસર થઈ જવા જોઈએ. બસ સાચું ઈ. બસ હા એટલે આ એટલે કાંઈ રીતનું. વાંધો નહીં, તમારો ફોટો દેજો હિતેશભાઈ ને, તમારો નંબર દેજો. વધારે પડતું પાછું હું તમારામાં વધારે આપણે રાખશું. હા કાંઈ વાંધો નહીં. બરોબર હિતેશભાઈ ફોટો મોકલું છું. મારો હિતેશભાઈ પાસે છે જ તે મારો ફોટો અને મારો નંબર. હિતેશભાઈ ને કહું તમારો નંબર ને મને ફોટો નાખશે. બરાબર? કાંઈ વાંધો નહીં ભલે. હા બસ તમ તારે ઈ આપે એટલે હું વધારે રાખીશ. મારા બાજુનું પાત્ર રહ્યું ને ઈ મને વધારે યોગ્ય લાગે. કાંઈ મને તમે ચૂડાનું કીધું ને મને બહુ ગમ્યું છે, સમજી જા. પણ હિતેશભાઈ કીધું મને કે દલસુભાઈ અને આપણી બાજુના માણસો અમુક જ એવા નીકળે છે એટલે બહુ માયાળું એમ. હા અને મારે તો તમે અહીંયા મારા ઘરે આવો ને એટલે તમ તારે બધું તમારી પાસે તમારી પાસે કદાચ 5-25 રૂપિયા મિલકત હોય ને એ તમારી પાસે રહી તમ તારે લ્યો. હું એમાં તમને એમ ન કહું મને આમાં જો એમ. અરે ભાઈ અમારી પાસે શું હોય, અમે આટલા ભાડાનું મકાન મારા છે. પાસે તમને સોચી વાત છે ને કે મારી પાસે જેટલી મિલકત છે ને એમાં તમારો અડધો એક હક બને. બરોબર છે? એ તો બને જ ને. હા બસ લ્યો. કાંઈ વાંધો નહીં. હિતેશભાઈ ને હમણાં તમે ફોન કાપો ને એટલે હિતેશભાઈ લાઈનમાં જ છે. હું કહું કે ભાઈ મને ફોટો ને નંબર દેજો. કાંઈ વાંધો નહીં. ભલે. હા બેન નાખી દીધું. હલો એ હા. ફોટો નંબર હિતેશભાઈ મને દઈ દો ને ફોટો નંબર. એ બે નાખી દીધા, ચાલુ ફોનમાં જ નાખી દીધા છે. બે નો નંબર ને હા. હા ફોટો બંને નાખી દીધા છે. એ કાંઈ વાંધો નહીં ભાઈ. જે તરફ હા બેન, જય શ્રી કૃષ્ણ. હલો. હા બોલો. હા જો એમના ફોટો મારો એ ફોટો તમારી પાસે છે ને તે મોકલી દીજો. નાખી દીધો, ચાલુમાં નાખી દીધો. કઈ વાંધો નહીં. બરોબર. અને આપણે શું છે ગીતેશભાઈ, આપણે શું છે કે રોટલો કરવાનો મળી જાય, કામેથી આયા ને આ છે તે છે, મળી જાય એટલે બસ બીજું આપણે કઈ હિતેશભાઈ જોતું નથી. બેન બહુ હોશિયાર છે, કામે કાજે બહુ હોશિયાર છે, કારણ કે અત્યારે 30,000 તો પોતે કમાય છે, સમજી લેજો. હા બરાબર છે. એટલે ઈ કામ ના હોય તો જ આટલું બધું કરી શકતા હોય ને. એટલે હું એ જ કહું કે મને આટલા હજી ગીતેશભાઈ મન 5 થયું છે, ટિફિન તમને તો ખોટું ક્યાં વાત કરું. 5 ટિફિન તો છે જ. હજી એમ કહેતા હતા કે હજી મારે 5 બીજા આવવાના છે, કારણ કે પોતે સિક્યુરિટી જે કામ જે સિક્યુરિટી વાળા હોય ને એ લોકોના ટિફિન બનાવે છે બેન. બરાબર ને? એટલે બહુ વ્યવસ્થિત સારું જમવાનું બનાવે છે. એટલે બધા એના વખાણ કરતા હોય કે ભાઈ ટિફિન બનાવવું તો ટિફિન જેનું મગાવવું ને એ માસીનું જ મગાવવું, એમ એ એના બેન વાત કરતા હતા. એટલે કામે કાજે તો હોશિયાર છે, રસોઈમાં હોશિયાર હોય તો જ આ બધા ટિફિન કરી શકતા હોય ને. હા.
હા તે કઈ વાંધો નહીં. ભલે, ભલે. એટલે આપણે કોઈ વાંધો આપણે નહીં. થઈ જાય ને આપણે હિતેશભાઈ કોઈ બસ જાય બસ એક જો ઈશ્વરની કૃપા હોય તો થઈ જાય. બરાબર છે. બસ હા હા ભલે 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 કાંઈ વાંધો નહીં. હા ચોક્કસ ચોક્કસ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.